સુમિટોમો કેમિકલ ઇન્ડિયા કંપનીના કાયમી કર્મચારીઓએ પગાર અને સેફટીના મુદ્દે વિરોધ પ્રદર્શિત કર્યો। સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં છેલ્લા 1 વર્ષથી 300થી વધુ કાયમી કર્મચારીઓનો પગાર વધારો કરવામાં આવ્યો નથી। તેની સાથોસાથ સેફટીનો અભાવ હોવાના કારણે કર્મચારીઓના જીવનું જોખમ વધે છે, જેના અનુસંધાને કર્મચારીઓ દ્વારા વારંવાર આ પ્રશ્ન બધા હલ કરવા માટેની માંગ કરવામાં આવી હતી। તેમ છતાં પણ કંપની દ્વારા કોઈપણ નિર્ણય નહીં કરવામાં આવતા આખરે આ કર્મચારીઓ દ્વારા સુમિટોમો કંપનીના ગેટ ખાતે વિરોધ પ્રદર્શિત કરી તેમની માંગ પૂર્ણ કરવાની રજૂઆત કરી હતી। હજી પબ્લિક આવે છો 5 મિનિટ રહ્યો ને આવી જવા દો। અમે ફોર્માલિટી તો કરતા જ हड़ताल हमारा नारा है, जोर जुल्म की टक्कर में हड़ताल हमारा नारा है। सुमिटोमो तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। सुमिटोमो तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। सुमिटोमो तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। आवाज दो, हम एक हैं। आवाज दो, हम एक हैं। મારું નામ મકવાણા વિશાલ નારણભાઈ છે। હું વર્કર યુનિયનના પ્રમુખ તરીકે અત્યારે મારી ફરજ બજાવું છું। કંપની જ્યારે સ્થપાણી ત્યારે આ કંપનીની અંદર આશરે 1000થી 1200 કાયમિક માણસો કામ કરતું હતું, બરાબર। જે સંખ્યા અત્યારે રિટાયરમેન્ટ અને મૃત્યુને કાઢતા કરાવતા અત્યારે મુદલ 300 માણસો અત્યારે અહીંયા કંપનીમાં કામ કરે છે, કાયમિક માણસો। કંપનીને પોતાની ભરતી કરવી નથી, કાયમી કર્મચારીઓની સુપરવાઇઝરમાં ભરતી નથી કરવી, બરાબર। સતત માણસો ઘટતું રહ્યું છે, કોન્ટ્રાક્ટ વર્કરને કામ હલાવવું છે અને ફિક્સ ટર્મ કામદારો રાખવા છે। ફિક્સ ટર્મ કામદારો અહીંયા ઘણા વર્ષોથી કંપનીની અંદર કામ કરે છે, 20 વર્ષોથી કામ કરે છે, છતાં એને કાયમિક નથી કરવા। કોન્ટ્રાક્ટ લેબર આગળ કામ લેવું છે, પણ જ્યારે એને પેન્શનનો અને પ્રોવિડન્ટ ફંડમાંથી પેન્શન મેળવવાનું આવે તો ત્યાંથી કંપની એની ફરજ ચૂકે છે અને નિયમના કાવા દાવા કરીને એ લોકોને પેન્શન પણ નથી અપાવતી। એટલું કોન્ટ્રાક્ટરનું શોષણ કરે છે। અમે લોકો આ છેલ્લા 1 વર્ષથી પગાર વધારાની રાહ જોઈ રહ્યા છીએ। છેલ્લા 1 મહિનાથી ભૂખ્યા પેટે કંપનીમાં પ્રોડક્શન અટકાવ્યા વગર હડતાલ ચાલુ રાખી છે, છતાં કંપની અમારી સામું જોતી નથી અને 1 વર્ષનો પગાર વધારો હજી બાકી છે કંપની, છતાં કંપની કાંઈ ઊંચું જોતી નથી। અને ઘણા વર્કરોને અમારે અત્યારે હાલમાં કેન્સર, ટીબી જેવા ગંભીર રોગો કંપનીની અંદર હાલમાં થાય છે, ફેફસાના રોગો થાય છે, લીવર એન્ઝાઇમ જેવા રોગો થાય છે, બરાબર। છતાં કંપની અંદર એને પોલ્યુશનનું, સેફટી વિશેનું કાંઈ માર્ગદર્શન ઊંચું નથી લાવતી તેનું પોતાનું। સર્વપ્રથમ તો ભાઈ તમને થોડુંક બ્રીફ કરીએ। અમારી આ કંપની જે છે સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ, એ ખેતીવાડીની જંતુનાશક દવાઓ બનાવતું જોખમી રસાયણોથી ભરેલું કારખાનું છે। આ કારખાનાની અંદર અમારે 1 વર્ષથી પગાર વધારો જે કંપનીએ કરવો જોઈએ એ પોતે પગાર વધારો કરતી નથી અને એની ફરજ ચૂકી છે, જેના ભાગરૂપે છેલ્લા 1 મહિનાથી અમે લોકો સ્વયંભૂ ઉપવાસ આંદોલન કર્મચારીઓ બધા કરી રહ્યા છે। અત્યારે 2 કેડર છે, વર્કર કર્મચારીઓ અને સુપરવાઇઝર કર્મચારીઓ, જેના 2 યુનિયન છે। બંને યુનિયનને પગાર વધારા માટે ન્યાય મળે એના અનુસંધાને અમે આ પબ્લિકની સામે આવ્યા છીએ અને મીડિયા થકી અમારો અવાજ જે છે અમે બહાર લાવવા માગીએ છીએ। કંપનીની અંદર એટલા જોખમી રસાયણો છે કે જેની આડઅસરથી ઘણા બધા માણસોના જીવ ગયા છે, માણસોના હેલ્થ ઉપર ચેડા થાય છે। એની અમે અવારનવાર ફરિયાદ તંત્રને કરેલી છે, ફેક્ટરી ઇન્સ્પેક્ટર સાહેબ અને જીપીસીબી બોર્ડને પણ કરેલી છે। અને રહી વાત પગાર વધારાની, તો કંપની શું કહે છે કે ભાઈ અમારે પરિસ્થિતિ અમારી નથી તમારો પગાર વધારો કરી શકીએ, અમે નાદારી ઉપર છીએ, પણ અમારી પાસે ડેટા છે। કંપની જે વાર્ષિક સાધારણ સભા કરે છે, એજીએમ રિપોર્ટ જે બધે પ્રસ્થાપિત કરે છે ઓલ ઓવર ઇન્ડિયાની, ઓલ ઓવર વર્લ્ડમાં, કારણ કે કંપની જે છે એ જાપાનીઝ ગ્રુપની છે, મલ્ટીનેશનલ કંપની છે ભાવનગરમાં, તો એની અંદર અમે ડેટા જોયા તો નફો
ટર્નઓવર અને એની માર્કેટ વેલ્યુ, એના શેરના ભાવ જે ઉત્તરોત્તર વધતા જાય છે, પણ અમને જ્યારે દેવાનું આવે છે ત્યારે ના પાડે છે. અને સૌથી મોટી વાત કે 1986થી કંપનીની અંદર દર 3 વર્ષે સેટલમેન્ટ થાય છે. આ સેટલમેન્ટના ભાગરૂપે એક પ્રણાલી છે. એ પ્રણાલીના ભાગરૂપે અમારે સેટલમેન્ટ 1/1/2025માં ડ્યુ થયું હતું, પણ હજી સુધી અમારી સાથે કંપની મિટિંગો કરી અને આડકતરી રીતે પગાર વધારો કરતી જ નથી. અને બાનું એક જ આપે છે કે ભાઈ અમારી પરિસ્થિતિ જ નથી કે અમે તમારો પગાર વધારો કરી શકીએ. આગામી દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ અમારું રાખ્યું છે. અને વિશેષ કે ભાઈ કંપનીની અંદર ઘણું બધું અમે સહન કરી છે. ઘણી બધી બીમારીઓ એવી છે જે અંદર ફેલાણી છે. ટીબી છે, ફેફસાના રોગો છે, કેન્સર છે, જે જીવલેણ બીમારી છે. 30થી 40 કર્મચારીઓ કેન્સરમાં ગુજરી ગયેલા છે અત્યાર સુધીમાં. લાઈવ 1-2 કેસ છે. કંપનીની અંદર અવારનવાર બ્લાસ્ટ થાય છે, એની અંદર પણ કંપનીના કર્મચારીઓ ગુજરી ગયા છે, ખોટકાપણવાળા થઈ ગયા છે. તો આ બધું અમે સહન કરીએ છીએ, પણ ક્યાં સુધી અમારે કરવું? અને પગાર વધારો છે આ મોંઘવારીમાં જરૂરી છે. કોઈ બી એકમ હોય, કોઈ બી સંસ્થા હોય તો સમયાંતરે પગાર વધારો કરવો જોઈએ, તો જ બધાનો જીવન નિર્વાહ ચાલે. અને ભાવનગર સાઇટ જે છે એ આ કંપનીની ઓલ ઓવર ઇન્ડિયામાં જેટલી સાઇટો છે એમાંની મોટામાં મોટી સાઇટ છે અને સૌથી વધારે પ્રોડક્શન કરી અને નફો રળાવતી સાઇટ છે. છતાં અમારી યારે એમ કહેશે કે તમારો કાંઈ સિંહ ફાળો નથી. અને કંપની ઉત્તરોત્તર પ્રગતિ કરે છે, પણ અમને એવું કહેશે કે અમારી કાંઈ પ્રગતિ જ નથી થઈ. વિશેષ થોડુંક ભરતી વિશે અમારા વર્કર યુનિયન કર્મચારી જે છે પ્રમુખ છે એ પણ તમને વાત કરશે. જ્યારે